आद्यशक्ति माता की जय, कुलदेवी माता की जय, भूतभवा माता की जय, बढ़िया माता की जय, महाकाल माता की जय, मंगलाज माता की जय, कामाक्षी माता की जय, पुण्यागिरी सर्वशक्ति माता की जय, रामचंद्र भगवान की जय, बालकृष्ण गजानंद पति महाराज की, हनुमान महाराज की, काल भैरव अष्ट भैरव गुरुदत्त भगवान की जय, सत्या धर्मा देवादिदेव महादेव भगवान शिव किन्नाथ पाणी आशुतोष सिद्धेश्वर महादेव किन्नाथ सानिध्य जिज्ञाले ज्ञान समस्तायों की शिव महाप्राण ज्ञान यज्ञ दिव्य कथा शिव कथा यह महादेव मुखार विंद विंधे किमन्या शास्त्र विस्तर शिव कथा जेना वक्ता स्वयं भगवान शिव છે, જેમના મુખમાંથી જે વાણી નીકળી છે, કરાથી પણ અસંતિથી જે કર છે, એવી દિવ્ય વાણી એટલે શિવ કથા. એ શિવ કથા શિવ મહાપુરાણ એનો 9મો દિવસ વિરામ દિવસ. એ 9મા દિવસના કથા સત્રમાં પ્રવેશ કરતા પૂર્વે આપ બધાને મારા ઓમ નમો નારાયણ, ઓમ નમઃ શિવાય, જય ભોલેનાથ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગુરુદેવ. નિત્યમ શિવૈતિ મંત્ર, નિત્યમ શિવૈતિ મંત્રેણ પૂજ્યસ્ય સદા શિવમ નૈષ્કતમાદૂતમો મંત્ર શ્રેષ્ઠો વેદેશ પીરિત.
એટલું શાસ્ત્રો એમ કહે કે નિત્ય જે મહાદેવના મંત્રથી જાપ કરે છે, નિત્યમ શિવેત્રી મંત્ર પૂજ્ય છે સદાશિવ ભગવાન શિવનું પૂજન કરનાર નિષ્ઠતા ઉત્તમો મંત્ર શ્રેષ્ઠ. એના માટે કશું અશક્ય નથી. ભુક્તિ ને મુક્તિ બંને આપે છે. મહાદેવનું પૂજન, ભગવાન શિવનું પૂજન, ભગવાન શિવની ભક્તિ, ભગવાન શિવની ભક્તિ સર્વોપરી છે. એટલા માટે છે કે હરે એક સંપ્રદાય એના મૂળમાં ભગવાન શિવનું પૂજન છે. બધા માન્ય થયેલી વાત છે. આપણી જે ધારા હોય અંતે બધાના મૂળમાં મહાદેવનું પૂજન છે. રાજી થનારા દાતાર અને વરદ છે. ભુવન ભય ભંગ સમય મારા ને તમારા ભયને ભાંગનારા ભગવાન શિવ છે. જીવ માત્ર એના સંતાન છે. કરુણાના જે સાગર છે એની કૃપાએ, એના આશીર્વાદે, એના અનુગ્રહ થકી આપના દિવ્ય ભક્તિનો અવસર મળ્યો છે. દિવ્ય અવસર મળ્યો છે. જીક્યાળી ગામના આંગણે એ દિવ્ય અવસર આજે વિરામ દિવસ. આપ સૌના સાથ સહયોગી ગામની હરેક વ્યક્તિ ભગવાન રામે જેમ સેતુ બંધ બાંધો અને ત્યારે એક ખીચકો લઈએ પણ એમાં પથ્થર લઈ પોતાનું યોગદાન, એવા દિવ્ય યોગદાન સહ જ્યારે આ દિવ્ય કથા મળી છે. બધાને ખૂબ ખૂબ સાધુવાદ, બધાના આભાર સહ આપ બધાનું સ્વાગત કરતા કથાના સત્રમાં પ્રવેશ કરીએ. એ પૂર્વે થોડી વાર ભગવાનનું કીર્તન કરીએ. આજે કથાનો વિરામ દિવસ છે એટલે વચ્ચે સન્માન લેવામાં આવશે. તમામની જે સેવા છે જીક્યાળી ગામ સમસ્ત યાદી કરીશું તો બહુ બપોર યાદીમાં થઈ જાય. 1000 નામ લેવા પડે એનો વાંધો નથી, પણ કોક એક રહી જાય ને એ બહુ ક્ષતિ. જેની મહેનત હોય ને એને બહુ પેલું થાય. આપણી કથા છે શિવ કથા. મહાદેવના તમે બાળકો છે. વિજયેશ્વર મહાદેવ આપણા અનેક પૂર્વજોના જે દીવા શિવાલય મૂક્યા છે, ઉદ્ધાર કર્યો છે. હરેકની આ કથા એટલે હરેકની ફરજ સમજી અને જ્યારે સન્માન વિધિ થાય ત્યારે બધાને આવી જવાનું હોય છે. આ ગામમાં જે જે સેવા છે યાદી કરીશું. કોઈ રહી જશે હું અત્યારથી જાહેરાત કરું, આગળ કરવામાં આવશે ત્યારે રસોડાથી લઈ જે કાંઈ સેવા ભાવી છે બધાનું અહીંયા વ્યાસપીઠથી સન્માન કરવામાં આવશે હરેકનું. એમાં જવાબદારી એવું નથી કહેતો હું, પણ વક્તા તરીકે કહું છું. જે મારી કથા છે આપની છે, કોઈ એકની નથી. ગામ સમસ્ત આપણે 9 દિવસ જે સમરસતા જે ગોકુળિયું બનાવ્યું પોતાની ફરજ સમજી અને સન્માન સ્વીકારવા સિવાય હાજર રહેવું જોશે. આટલી સેવા કરવાની છે, સ્વયં સન્માન માટે આવવાનું છે. આમાં કોઈ બાધ્ય નથી. જેની પણ જે કાંઈ સેવા છે આગળ આપણે જાહેરાત કરીશું. અત્યારે હું કેવલ કહું છું હરેક વ્યક્તિ બહુ મોટું કાર્ય છે. ભૂલાઈ જાય આપણે, કુંડલા જાય અને સાની ભૂકી મગાવી ભૂલી જાય આપણે. બને ને આવું બોલાય અવળું કાર્ય જે લઈ બેઠા હોય એની સેવા છે. એટલે કાર્ય કરતા કોઈની ભૂલચૂક ન ગણતા આપણી ફરજ સમજી સન્માન બાકી રહી હોય એને પહેલા આવી જાય. બપોર પછી કોઈ એમ કહો કે અમે રહી ગયા, તો મહાદેવનું કાર્ય છે. તમે આમાં જોડાણા ને એ જ મોટું સન્માન, એ જ એની કૃપા છે. યાદ રાખજો. એટલે સ્વયં પોતાની સ્વેચ્છાએ
મહામંત્રો મોક્ષદ શંકરાત્મક ભગવાન શિવનું નામ શાસ્ત્રો એમ કહે મોક્ષ દેનારું છે. આપણી પ્રથમ દ્રષ્ટિએ આપણે ભૌતિકતા માટે દોડીએ છીએ. આ શરીર મળ્યું છે, આપણી દોડ શેના માટે હોય? બધી વસ્તુ પ્રાપ્તિ માટે. અને બરાબર વાત છે. આ દેહ મળ્યો છે, દેહ ભાવે, જીવ ભાવે, આપણી દોટ બધું મેળવવા માટેની હોય છે. કે આ શરીરનો, આપણા મનનો, આપણી જવાબદારીનો એ ફરજ છે. ત્રીજી દોટ જે છે ચેતનાની છે. અંદર બેઠેલો જે આત્મા જે છે એ શા માટે જન્મ લઈને આવે છે? આપણી દોટ તો આ એક શરીર પૂરતી હોય 50, 60 કે 100 વર્ષ, પણ અંદર રહેલી ચેતનાની દોટ યુગોથી છે. અનેક જન્મ લીધા છે. એની પણ એક દોટ છે જે મહાદોટ છે. એ દોટ છે મોક્ષ માટે. દિવ્ય ચેતના આત્માને મોક્ષ જોવે છે. મોક્ષ માટે સર્વથી જો શ્રેષ્ઠ દેહ હોય તો મનુષ્ય દેહ છે. કો જન્મ દુર્લભ, મનુષ્ય દેહ દુર્લભ. શંકરાચાર્ય મહારાજે કહ્યું મનુષ્યનો દેહ છે દુર્લભ છે, દેવતાઓથી પણ દુર્લભ છે. કારણ મનુષ્ય દેહ ભજન કરી શકાય છે. મનુષ્ય દેહ જ્ઞાન યોગથી ભક્તિ કરી શકાય છે, કર્મકાંડથી ભક્તિ કરી શકાય છે. એક દોટ આત્માની છે યુગોથી. આત્માની દોટને પૂર્ણ કરવા માટેનો આ માનવ દેહ છે. સંસારની આપણી દોટ હોય સ્વાભાવિક છે, એ તો ચાલુ જ રહે. પણ એ બધી દોટો મટી જાય ત્યારે આત્માની દોટ જ્યારે મટી જાય, એ આત્માની દોડ મટાવવા માટે શું કરવું, એની શાંતિ માટે શું કરવું? ત્યારે કહ્યું અયમેવ મહામંત્રો મોક્ષ. મોક્ષ દેનારો મંત્ર પૂજન શરણ હોય તો ભગવાન શિવ, એમની ભક્તિ છે. શંકરાત્મક શિવાર્ચન. મહાદેવની તમે કોઈ પણ પ્રકારે પૂજા કરો, સેવા કરો, જુહારી કરો, નવદા ભક્તિ છે. અયમેવ સદા ધ્યેયો મંત્રો મુક્તયથી નિર્ભય. એમને પૂજન કરનારો નિર્ભય થઈને મુક્તિને પામે છે. એ ચેતનાને આવન જાવન મટી જાય છે. સંસાર પ્રત્યે આપણી દોટ હોય છે, જે વ્યવહારની દોટ હોય છે. કથા સત્સંગ એ શું છે? કે આત્મા એમ કહે છે કે મને ત્યાં લઈ જા, હું તો આના માટે આવ્યો છું. એના ઉદાહરણ માટે જે અંદર ચેતના છે, જેને અનેક જન્મો જોયા છે અને હવે જોવા ન પડે, કારણ કે પીડા આત્મા ભોગવે છે.
કઈ દુઃખ થાય ને આપણે ત્યારે કરુણા એની પ્રગટે છે. આ શરીરને કશું ન હોય, મનને તો તમે ભોગમાં મૂકી દો, ભૂલાઈ જાય. એવા એવા ભૌતિકતા જોઈ દુઃખ ભૂલાઈ જાય. અનેક જન્મ જોયા છે, ગર્ભથી લઈને મૃત્યુ સુધીની પીડાનો અનુભવ એને કર્યો છે. ઈ કહે છે મારે મોક્ષ જોવે છે, એનો મોક્ષ ક્યાં છે? ભગવાન શિવની ભક્તિમાં એનું મોક્ષ. મહાદેવ કહે છે આદંત મંગલમ, મારા 5 મુખ છે, 5 કાર્ય છે. 5મું કાર્ય મોક્ષ છે. મોક્ષના દાતા મહાદેવ છે. મેં કથાની શરૂઆતમાં પણ કહ્યું, યમરાજે કહ્યું છે તકતવા લિંગાર્ચન કા નિર્ગો ભવે, ગજેન્દ્રાદિ જાય તે શુકરાદિ કોમલા. ભગવાન શિવની પૂજા વિના આત્માને શાંતિ નથી થતી. મન ન માને, કદાચ બુદ્ધિ ન માને, શરીર ન માને. મન કોઈ પરંપરામાં હોય, મારો ટીકા વિરોધ નથી. બુદ્ધિ કોઈ પરંપરામાં હોય, ચતુરાઈ કોઈ પરંપરા સુધી સીમિત હોય. આત્મા છે ને એ શિવ તરફ આકર્ષિત હોય છે. મહાદેવને સ્વયંભૂ શા માટે કહેવામાં આવે છે? મહાદેવની ભક્તિનો જો એટલો બધો પ્રચાર નહીં હોય. બધી જ કથાઓ ખૂબ થતી, શિવ કથા, શિવ જ્ઞાન એનું બહુ એટલું બધું હતું નહીં. વર્ષો પૂર્વે ગિરિબાપુ અને બીજા કથાકારો જયારે આવ્યા એનો વ્યાપ થયો, છતાં મહાદેવ એનો મહિમા સ્વયંભૂ છે. કારણ આત્માની દોટ એ તરફ છે. તમે કોઈ પણ પરંપરાથી હશો, તમારી બીજી ત્રીજી પેઢી શિવ ભક્ત થશે. ચેતનાની દોટ એ તરફ છે. એનો દેવી મહાદેવ છે. હે મહાત્મદેવ, શંકર મહાત્મદેવ. વ્યાસ ભગવાન કહે મહાદેવ તમે મારી ચેતના આત્માના દેવ છો. બ્રહ્મા અને વિષ્ણુ ભગવાને જેને ગુરુ દક્ષિણામાં આત્મા અર્પણ કર્યો છે એ ભગવાન શિવ. એટલા માટે તો ભગવાન રામ જ્યારે લંકાને પાર જવા માટે સ્કંદ પુરાણમાં લંકાથી આવ્યા પછી આ કથા વર્ણવી છે. ભગવાન રામને નિત્ય નિયમ છે શું? શિવ પૂજન કરી અને પછી જળને ગ્રહણ કરવું. નિત્ય શિવ પૂજા કરવી. જળ ગ્રહણ કરવા માટેનો સમય થયો. શિવલિંગ છે નહીં, હનુમાનજી મહારાજને મોકલા છે. વાર લાગી. બાલુકા રેતીનું શિવલિંગ બનાવ્યું છે અને ભગવાન રામ શિવ પૂજા કરી છે. માં સીતાજીએ જે શિવલિંગ, સ્કંદ પુરાણની કથામાં વિજય પછીની વાત છે, જુદા જુદા પુરાણોમાં પ્રથમ વાત છે. પણ ભગવાન રામે મહાદેવની ઉપાસના કરતા, એની વંદના કરતા કહ્યું પ્રભુ વિધિવત થાપે કરી લિંગની પૂજા, શિવ સમાન મોહે પ્રિય ન દૂજા. ભગવાન રામે એટલું જ કહ્યું, હું એટલા માટે પૂજન નથી કરતો કે મારે સામે એવો દુશ્મન છે અથવા એના વિજય ઉપર કોઈ આપદા છે, વિપદા છે, એટલા નહીં. શિવ સમાન મોહે પ્રિય ન દૂજા. આ સંસારમાં પ્રિય જે છે ને, આ આત્મા જે રહેલો છે, એના ઈષ્ટ, એના પ્રિય એવા ભગવાન શિવ આપ છો. અને ભગવાન રામે સ્તુતિ કરી છે. હે મહાદેવ, હે પ્રભુ, નમામિ શમીશા. આપ કેવા છો? નિર્વાણનું રૂપ છો ભગવાન શિવ. આપણે જે પ્રથમ રૂપ ગણીએ, ગળામાં સર્પ છે, બાલમાં ત્રિપુંડ છે, એ રૂપ ભગવાન શંકર સગુણ સ્વરૂપે છે. એનું મૂળ રૂપ કેવું છે? નિર્વાણ રૂપ. તમે નિર્વાણ પામો ને ત્યારે એના રૂપના દર્શન થાય. મહાદેવની કલ્પના તમે, હા, એક ભક્તિ માર્ગ માટે આપણી જે ધારા છે, ભગવાન શિવે કહ્યું છે કે મારી આ રૂપમાં પૂજા થશે. એટલે આપણે પૂજાના માધ્યમ માટે એ રીતથી આપણે વર્ણન કરીએ. એનું મૂળ સ્વરૂપ છે એ નિર્વાણ રૂપ છે. તમારી અંદરની સ્થિતિ જ્યારે નિર્વાણ સુધી પૂગે ત્યારે એના રૂપની, એના ગતિની, એના ધ્યાનમાં આરંભ થાય. નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વૈરી સ્વરૂપમ. નમામિ શમીશાં નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણં નિર્વિકલ્પં નિરેહં
વિચારાગ્ર સંતા ગૌરમ નમેરમ મનોભૂત કરોતિ પ્રભાશ્રી સ્મરણ મૌલિ કરોતિ વિચારગંગા રસદ ભાન પાલે નિર્ગુણનો અર્થ થાય ત્રણેય ગુણોથી પર છે. પદાર્થની જે પર છે એક પણ ગુણ નહીં, રજોગુણનો પણ કર્મ બંધાય, તમોગુણનું પણ કર્મ બંધાય અને સત્વગુણનું પણ કર્મ બંધાય. તો ત્રણેય ગુણથી પર છે, કોઈ કર્મ ન બંધાય. અને કર્મથી એ છોડાવી શકે તેનું કોઈ કર્મ નથી બંધાતું. આ સંસાર સાગરનું સકડોળ છે. આપણે સકડોળમાં ઘણી વાર કહીએ, મેળામાં જાય પછી સકડોળમાં બેહતા તો બેહાઈ જાય, પણ પછી જે એનો આરોગ્ય થાય અને જે આખું તકલીફ થાય પછી રાડો નાખી સકડોળમાંથી કોણ છોડાવે? બેઠા હોય તો બધા આપણે હારે હલવાને લાગે. કોણ છોડાવે સકડોળમાંથી? કે સકડોળના જે માલિક છે એ છોડાવી શકે. એ સાપ બંધ કરે ત્યારે હેઠા ઉતરી શકે. એમાં સંસાર ચક્રની જેને રચના કરી છે એ મહાદેવ ભગવાન શિવ એનાથી પર છે. હજી મને તમને છોડાવે છે. કોઈ પણ કર્મ ત્રણેય ગુણોથી જે પર છે, નિર્ગુણ છે, એવા મહાદેવ ભગવાન રામ કહે છે, પ્રભુ પ્રચંડ प्रसन्नते इति श्री गोस्वामी तुलसीदास कृतं श्री रुद्राष्टकं संपूर्णम्. ભગવાન રામ કહે છે, પ્રભુ નમામિ શંશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મ વેદ સ્વરૂપમ. વેદ એના તરફ નિર્દેશ કરે છે. વેદથી એ પર છે. દાખલા તરીકે આપણે કોઈ વસ્તુ માર્ગદર્શન કરે, રસ્તામાં કહે કુલ્લા આટલા કિલોમીટર, આપણે ગૂગલ બતાવે અહીંયા છે અહીંયા છે, માર્ગદર્શન કરે, પણ ગૂગલ એ સ્થાન નથી, એ તો ત્યાં જવું પડે. વેદ એ શિવ વેદથી પર છે. વેદ કેવળ એનો નિર્દેશ કરે, શાસ્ત્ર કેવળ એનો નિર્દેશ કરે. આપણી મતિ કેવળ એના તરફ જવાનો પ્રયાસ કરે. 9 દિવસની કથામાં આપણે અહંકાર ન કરી શકીએ કે અમે જ્ઞાનને પામી જાય નહીં. 9 દિવસની કથામાં
જે કળયુગના પ્રભાવે જે સુરતા આપણી એકદમ એમ કહેવાય છે કે મલિન થઈ હોય, એની અંદર અનેક પ્રકારની રજ લાગી હોય, મહાદેવને પ્રાર્થના કરીએ, પ્રભુ અમારી કઈ ગતિ, અમારી કઈ નથી, અમે તો કળયુગના છે, પણ તમારી કૃપાએ અમને દિવ્ય અવસર મળ્યો, અમારી સુરતા શુદ્ધ થઈ, આપ તો અનંત સ્વરૂપ છો, પણ આપના તરફ ગતિ કરે, તમારી સુરતા એક ડગલું તમારા તરફ હાલે ને, અને એક ક્ષણ પણ એ બાજુ હાલે, એક ડગલું એ બાજુ હાલો, પછી મહાદેવ અનેક ડગલા તમારી સામે હાલે. અને યાદ રાખજો, ભક્તિ માર્ગમાં તમે એક ડગલું આગળ વધો ને પછી પાછળ કદી હટવાનું હોય નહીં. ગીતાજીમાં ભગવાન કૃષ્ણએ પણ કહ્યું, અર્જુન 4 પ્રકારે મારી ભક્તિ, જ્ઞાન યોગી મને સૌથી પ્રિય, કરોડોમાં પામી કોક અર્જુને કહ્યું આપ તરફ હાલે, અને જો પદ ભ્રષ્ટ થાય તો પ્રભુ એનો અર્થ શું? ભગવાને કહ્યું બીજો જન્મ હું એને સંત, બ્રાહ્મણ અથવા દીક્ષા લઈ શકે કોઈ પણ જ્ઞાતિમાં, અથવા ભક્ત અથવા સજ્જન માણસને ત્યાં, અથવા દાતાર અથવા વીર પુરુષ જે યશવાળું જીવે, ધર્મ કાર્યનું કોઈ પણ જ્ઞાતિ એ અર્થે જીવે, ત્યાં આપું. કાયને શ્રીમંત માણસની ઘરે જન્મ આપું, જેથી પોતાની સંપત્તિ થકી ધર્મ કાર્ય કરે. જે માણસ દાન આપે છે, માનું થોડો ઘણો યોગ પૂર્ણ કરે છે. ભગવાન તરફ આલેલું એક ડગલું, અને તમે જે રસ્તે હાલો એ રસ્તો વહેલા મોડો આવે ને આવે. તમે જે તરફ ગતિ કરો એ રસ્તો આવે ને આવે. અને બીજું યાદ રાખજો, તમે ધર્મના માર્ગે હાલશો ને એટલે ભગવાન તમે ખોટું કરશો તો તરત દેખાડશે. ઘણી વાર માણસો હોય ને કે ભાઈ આપણે આટલું કરીએ ને અમારે તરત જ આ વસ્તુ અમે થોડું કામ થયું તો દેખાડ્યું. સત્ય છે, શાસ્ત્ર કહે છે ધર્મના માર્ગે હાલે, એનાથી ભૂલ થાય તો ભગવાન એને તરત બતાવે. અધર્મના માર્ગે હાલે, ભૂલ કરે તો ભગવાન એને તરત બતાડે, એનું તો હાલવા જ દે. દાખલા તરીકે તમારે જવું છે જુનાગઢ, અને તમે એમ કહેવાય કે સાવરકુંડલા બાજુ જવાનું બદલે બારડા, કોડકા, લવારા, બીજેપડી બાજુ વહી જાવ. ભગવાન તમને કઈ સાચો માણસ હોય ને કુંડલાના ફાટકેથી કુંડલા બાજુ જાવ ને બારડા બાજુ વળે ને, રાજધાની નો પૂગે તાકો કે એમ કે ભાઈ જુનાગઢ જાવ તો આમ પાછા વળી જાય, એ ત્યાંથી વળી જાય પાછું. બધી બારડા ન આવે તો એને ભગવાન કહી દે કે પાછો વળી જાય, પ્રમાણ આપી દે, દેખાડે. ખોટું કરે ને એને કોઈ ભગવાન કઈ દેખાડે જ નહીં. એ તો બીજે પડીને આડેડા, ગોળકા, લવારા, મવા, ઠેક, બંદરનો દરિયો આવી જાય તો એટલે આ તો દરિયો આવ્યો. ઓ હવે પાછો વળે તો હાંજ પડી જવાય ને પાછો વળવાનો ગાળો ન રહે. સત્યના માર્ગે હાલે ને ક્ષતિ આવે એટલા માટે કે એને પાછું વળવાનો ગાળો મળે. ભગવાન શિવની ભક્તિ ભગવાન રામ કરતા કહે છે, નિર્વાણ રૂપમ નિગુમ વ્યાપકમ બ્રહ્મ વૈદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ, 3 ગુણોથી પરસો. અજન્મા છે, મહાદેવનો જન્મ નથી, જન્મ લેતા પણ નથી ને જન્મ દેતા પણ નથી, જન્મ પણ નથી. લોક પરંપરામાં આપણે ગાઈએ છોટે છોટે શિવજી, છોટે છોટે એક ભાવ પ્રેમ છે. બાળ રૂપ ધરેલું ક્યારે જ્યારે ભગવતીએ વિકરાળ સ્વરૂપ મહાકાળી સ્વરૂપ ધારણ કરે, અને વિકરાળ સ્વરૂપને કોણ શાંત કરી શકે? આદિશક્તિએ 3 વાર મહાકાળી રૂપ ધારણ કર્યા છે. અસુરો જ્યારે અત્યાચાર કરે, લોકોને નિર્દોષને જ્યારે પીડે અને દેવતાઓ સ્તુતિ કરે, ત્યારે મા તો સૌમ્ય છે, દયામય છે, એકદમ કરુણામય છે. મા તો મા હોય છે, પણ પોતાના સંતાનોની પીડા જોઈ અને માતાજી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. ઘણા માતાજીના નામે બહુ ડરાવે, નહીં મા જેટલું દયાળુ કોઈ નહીં. આપણી માં જો છે એટલી દયાળુ હોય. તમે જો આપણી માં હોય દવા પાય તો કડવી દવા ચાખીને પાય તો એ જોગ માયા છે, જગદંબા છે. ઘણા એમ કે માતાજી અમારો કોઈ દી હોય જ નહીં, માં બેઠી હોય એટલે જ તમે હયાર છો. એ શક્તિ જ નથી, દયાળુ હોય. પણ એનું જે વિકરાળ સ્વરૂપ કોના માટે છે? અસુરોના માટે છે. જો આપણે ત્યાં કોઈ સ્ત્રી પરણીને આવે, કેટલી મર્યાદામાં હોય, બજારમાં નીકળે તો લાજ કાઢી હોય, એકદમ શાંત, બોલે નહીં. પણ એનો જ દીકરો હોય, શોકમાં બેઠેલા કોઈએ કઈ કીધું હોય, કોઈએ કઈ માર્યું હોય, અને પછી જે પુત્ર વધુ તમને શોકમાં જ આવે, તમે રૂપ જોજો એનું, પછી ગમે એટલા બેઠા હોય ઉભા થઈને વયું જવું પડે ને. કારણ કે એક માં છે, એનું સ્વરૂપ જો એટલું વિકરાળ થાય તો જોગ માયા જગતના કલ્યાણ માટે એના સંતાનો ઉપર જ્યારે હાનિ થાય ત્યારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. પણ એની પાછળ એનું માતૃ પ્રેમ છે. અને અસુરો, રક્તબીજ આદિ અસુરોનો જ્યારે ત્રાસ વધ્યો, એવા વરદાન હતા કે એમનું એક બૂંદ પણ જમીન ઉપર પડે તો એમાંથી
અનેક અસુરો પ્રગટ થાય. હજી ઘણા એવું કહે કે આ દેશી બાવળ છે, રક્તબીજનું રૂપ છે, અને એના વધ માટે મહાકાળે ખપર સ્વરૂપ ધારણ કરીને મહાકાળે પ્રગટે. એક પણ ધારા જમીન ઉપર ન પડવા દે. પણ એટલો ક્રોધ થયો અસુરોને હણતા, એને એટલા તમુ ગુણને ધારણ કર્યા છે જગતમાં બાળી નાખવું. પછી માં ભૂલા અને યુદ્ધના મેદાનમાં કોઈ પણ આવે એના ઉપર જ્યારે એટલો ક્રોધ છે, ત્યારે ક્રોધને શાંત કરવા માટે એકવાર ભગવાન શંકર માતાજી જ્યારે રસ્તામાં આવી અને સૂઈ ગયા છે, અને જય ભગવતી માથે પગ દીધો અને પોતાનો પતિવ્રતા ધર્મ જીભ બહાર નીકળી ગયો, ઓ મહાદેવ મારા પતિ મારો પતિવ્રતા ધર્મ લાજે. એટલે પાછા હટ્યા, ક્રોધ શાંત થયો. ઘણી જગ્યાએ આપણે ફોટો જોઈએ મહાકાળીમાં ભગવાન શંકર જગતના કલ્યાણ માટેના માર્ગમાં, અને આદિ શક્તિના પછી કોણ રોકી શકે શિવ સિવાય. બીજી વાર મહાદેવે બાળ સ્વરૂપ ધારણ કર્યું છે, અને બાળકનું રુદન જોઈ ગમે એમ તો ગમે એવા કોપમાં હોય તો મહા છે, રુદન જોઈ બાળકની લીલા જોઈ અને શાંત થયા છે. એને ક્ષેત્રપાલ નામ કહેવાય છે દાદા મહાદેવ. 3 વાર આ ક્રિયા છે. અહીંયા કહ્યું છે નમામિ શમીશાન નિર્વાણ રૂપમ વિગુમ વ્યાપકમ બ્રહ્મ વૈદ સ્વરૂપમ અજમ નિર્ગુણમ નિરિકલ્પમ નિરીહમ સિદાકાર માકાશ વાસમ ભજેહમ કરાલમ મહાકાલ અને કાલમ કૃપાલ. તમે કાળના કાળ મહાકાળ પણ છો અને કૃપા કરનારા પણ છો. કરાલમ કાલમ મહાકાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પાર નતો. આ સંસારથી પાર ઉતરવા માટે કોઈ શરણ હોય તો ભગવાન શિવનું શરણ છે. વિજય દેનારા પ્રભુ આપ છો. સંપૂર્ણ જગત આપથી પ્રકાશે છે, છતાં આપ એ બધાથી પર છો એવું કહ્યું છે. આપણે એમ થાય ભગવાન અત્ર તત્ર સર્વત્ર છે, તો આ જગતની બધી વસ્તુઓમાં એટલા ગુણ કેમ નથી? પણ એ ન હોય, ભગવાન એથી પર પણ છે. દાખલા તરીકે લોહી સમક હોય, એની સામે લોખંડ આવી જાય ને, પછી લોખંડમાં એ લોહી સમકની ઉર્જા આવી જાય, અને એ લોખંડ બીજા લોખંડને ખેંચી શકે. એમ ભગવાનની ઉર્જાથી આ જગત આવે છે. આ જગત એનું સંપૂર્ણ સ્વરૂપ નથી. ઘણા એમ કે આ જગત, આ બ્રહ્માંડ, આ જે કાંઈ ભગવાન છે, તો આ આમ કેમ ક્રિયા કરે, આ આમ કેમ ક્રિયા કરે, અત્ર તત્ર સર્વત્ર છે, તો આટલી બધી આરાજકતા એની ઉર્જા છે. આમાં આ જગત એની વિભૂતિ છે, એની રચના છે. લોહી સમકની સામે બીજા લોહી સમક આવે ને, એટલે લોહી સમકમાં લોહ તત્વનું ગુણ આવી જાય, અને એ લોહી સમક પાછા બીજાને ખેંચે, ત્રીજાને ખેંચે. પણ એ લોખંડ છે, લોહ સમક નહીં. એમાં જગત એની રચના છે. એ તો એથી પર છે ભગવાન રામ મહાદેવ. વિધિવત થાપી લિંગ કરી પૂજા શિવ સમાન મોહિ પ્રિય ન દૂજા. કલાતીત કલ્યાણ કલ્પાંત કાળે. બધી કલાઓથી જે પર છે, કલ્પનો અંત કરનારા છે. જ્યારે આ જગત છે રચના, બધું જ્યારે નવું કરવાનું હોય, ત્યારે એક જ ગર્જના થકે, એક નાદ થકે આખા જગતનો લય કરે. ઘણી ખરું શ્રીલોમાં બતાવે, અગ્નિના ગોળાના અંતે ખાઈને એક નાદ કરે, બ્રહ્માંડનો નાશ થઈ જાય. આટલું સામર્થ્ય છે જેનામાં, અને પાછો નાદ કરે ને એટલે સૃષ્ટિની રચના થાય. આ જગત લય અને પ્રલય એટલે શું છે? મહાદેવ જ્યારે શ્વાસ છોડે છે એટલે જગતની રચના થાય છે. જે શિવ, જે નિર્ગુણ સદા શિવ સ્વરૂપ છે, પોતાના શરીરમાંથી શ્વાસ છોડે એટલે આ સંસારની રચના થાય. એમાં 4 યુગના 71 વાર એવા યુગ વીતી જાય, અનેક એવો સમય થાય, ત્યારે એક કલ્પ, એક મન્વંતર, એક કલ્પ થાય. એમાં અનેક વાર બ્રહ્માજી, અનેક વાર અનેક દેવતાઓ આવી જાય, બદલી જાય, આ સૃષ્ટિ બદલી જાય. અબજો ખરબો વર્ષો વીતી જાય, અને ફરી પાછો ભગવાન શિવ શ્વાસ લઈને એટલા દુનિયાનો લય થઈ જાય. ઘણાને એમ થાય ને કે મહાદેવ કેવા હશે? ભગવાનના એક શ્વાસ થકી આ બ્રહ્માંડની રચના થાય છે. શ્વાસ છોડે એમાં રચના થાય, અને રચના થાય એટલું નહીં, 71 વાર સતયુગ, ત્રેતા, દ્વાપર, કળયુગ 71 વાર આવે ને જાય, અને બ્રહ્માનો દિવસ પૂર્ણ થાય ને એવા બ્રહ્માના 100 વર્ષ પૂર્ણ થાય. અબજો સૃષ્ટિ વહી જાય. ઘણા એમ કહે કે અમે શિવને માનીએ ન માનીએ કોઈ ફરક ન પડે. એના એક શ્વાસમાં કરોડો બ્રહ્માંડ રચના થાય છે, નાશ થાય છે. ફરી પાછો એ શ્વાસ અંદર લઈને એટલે બધું એમાં લય પામી જાય. આ જગતની અબજો કરોડો વર્ષોની જે લીલા છે, કેવળ એનો એક શ્વાસ માત્ર છે. અને સંતો એમ કહે છે કે હાથમાં
મનવંતર છે. હજી મહાદેવે 7 શ્વાસ લીધા છે અને આત્મો શ્વાસ જે છે એ છોડ્યો છે. વિચાર કરો એ કેટલી આયુ હશે, ક્યાં સુધી હશે. તમે પૂજા કરી શકો ન કરી શકો, આપણી અબજો પેઢીઓ વહી જાય ત્યારે એનો એક શ્વાસ થાય. ભલામાણા તમે શું એનું વર્ણન કરી શકો? અબજો કરોડો પેઢીઓ આવીને જતી રહે ત્યારે કેવળ એનો એક શ્વાસ થાય છે. આ સમગ્ર જગત કેવળ એને એક શ્વાસની ક્રિયા છે. એક નાદ કરે ઓમનો જગત પ્રગટ થાય અને એ ઓમનો જ્યારે આરોહ અને અવરોહ પાછો નાદ કરે એટલે જગત એમાં લય બની જાય. ઓમની અંદર 3.5 શબ્દો મૂળ 5 કહેવાય પણ 3.5 માત્રા છે. અ ઉ મ નાદ અને બિંદુ 5 શબ્દ, અ ઉ મ અને બિંદુ માત્રા એટલે 3.5 માત્રા થાય. ઓમનો નાદ થાય ને એટલે 3.5 કરોડ બ્રહ્માંડની રચના થાય. આ જગતમાં 3.5 કરોડ બ્રહ્માંડ છે. હું વાત કરું કેવળ શ્રદ્ધા મારી પરંપરા એના આધારે નથી કહેતો. વૈજ્ઞાનિક દ્રષ્ટિએના પ્રમાણ મળે છે. સ્કંદ પુરાણમાં એ કથા છે. વૈજ્ઞાનિકોએ સાબિત કર્યું છે કે આ બ્રહ્માંડ, આ જગત, આ ગેલેરી છે ને એમાં અનેક બ્રહ્માંડ છે. અનેક ગણા. આ પૃથ્વી છે એનાથી 13 લાખ ગણા મોટા ભગવાન સૂર્યનારાયણ છે. પૃથ્વી કરતા 13 લાખ ગણા મોટા ભગવાન સૂર્યનારાયણ છે. એનાથી કરોડો ગણા મોટા અનેક ગ્રહો છે. ત્યારે એક બ્રહ્માંડ થાય. આપણે ત્યાં 14 બ્રહ્માંડની માન્યતા છે અને એવા અનેક બ્રહ્માંડ ભેગા થાય ને એવા 3.5 કરોડ બ્રહ્માંડ છે. હવે એક બ્રહ્માંડમાં એક બ્રહ્માજી છે. એ 3.5 કરોડ બ્રહ્માંડ જે છે અને 7 કરોડ મંત્ર છે. 3.5 કરોડ બ્રહ્માંડ એમાંથી રચાણા છે, ઓમ માંથી રચાણા છે. ભગવાન સદાશિવ મુખમાંથી પ્રથમ નાદ થયો, 3.5 કરોડ બ્રહ્માંડની રચના થઈ એટલે 7 કરોડ મંત્ર કહેવાય છે. જેના એક શ્વાસમાં 3.5 કરોડ બ્રહ્માંડની રચના થતી હોય એનું શું વર્ણન કરીએ, પણ કેવળ ભાવ થકી મહાદેવ રાજી થાય છે. એને કઈ લીલા, કઈ શાસ્ત્ર, કઈ કથા, કયું જ્ઞાન વર્ણવી શકે? નેતિ છે પણ શરણાગતના ભાવે. જેનું બાળક કાલી ગેલી ભાષામાં આપણે આગળ બોલે, શબ્દ એક પણ સોખો ન હોય પણ એના પ્રેમને આપણે ઓળખીએ ને, સંતાનોના પ્રેમને ઓળખીએ. એમ ઈશ્વર તમે જે ઉપાસના કરો તમારી ક્ષમતા હોય ન હોય આપણા પ્રેમ અને ભાવને ઓળખે છે. ભગવાન રામે ભગવાન શિવની પૂજા કરી છે. મહાદેવ પ્રસન્ન થયા છે. દેવી પાર્વતી સહિત દર્શન આપ્યા છે અને ભગવાન રામની સ્તુતિ કરી. પ્રભુ આપ અહીંયા જ્યોતિ સ્વરૂપે બિરાજો અને રામેશ્વર મહાદેવ તરીકે બિરાજિત થયા છે. બોલે રામેશ્વર મહાદેવ. હે દેવાદિદેવ મહાદેવ ભગવાન જેને શાસ્ત્રો નેતિ કહે છે. ન ઇતિ ન ઇતિ ન ઇતિ ન ઇતિ. નેતિ જા વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા છે. નેતિ જા વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. નેતિ જા વેદ કહે છે મારું ચિતડું ત્યાં જાવા છે. શું કહ્યું? ત્યાં કોણ જઈ શકે? શીત યાની સુરતા શુદ્ધ થયેલી ત્યાં જઈ શકે. ઈશ્વરના દરબારમાં આ દેહ નથી જાતો, કાયા નથી જાતી, ચેતના પણ ન જઈ શકે. એને કર્મના બંધન હોય. મારી તમારી સુરતા ત્યાં જઈ શકે એટલે કહ્યું ગુરુજી તમારી દાસીને લઈ જાજો તમારા દેશ.
એનો જે દેશ છે, ગુરુનો દેશ છે, ભગવાન શિવનો જે લોક છે, એમાં જવા માટે આપણે એમ થાય કથાના માધ્યમથી કઈ પ્રાપ્તિ થાય, સુરતાની શુદ્ધિ થઈને થોડીક વાર માટે એ તરફનો વિચાર થાય, ઇતિ ભજન. ભજન કોને કહેવાય? થોડી વાર તમે બધી જ વસ્તુમાંથી બહાર નીકળી જાઓ, પણ આ જગત બધું મિથ્યા કરી અને એકાદ એક ક્ષણ ગાયના શિંગડા ઉપર જેમ રાઈનો દાણો રહે એટલી વાર એના પ્રત્યેની પ્રીતિ થાય, જવાની ઈચ્છા થાય. અને એટલી ક્ષણ માટે પણ તમને જવાની ઈચ્છા થાય ને તો વહેલા મોડ્યા ચેતના છે ત્યાં જવાનો પ્રયાસ, એક ડગલું એ બાજુ હાલી જાવ, બીજા ઓટોમેટિક ધીરે ધીરે મળતા જાય. એ માટેની કથા, એ 9 દિવસની કથાનો પ્રયાસ હોય છે. કહે પરમાત્મા અમે તો પામર છે, પણ આપની કૃપાએ આપને ભજવાનો અવસર મળ્યો છે, દિવ્ય અવસર મળ્યો છે. જે ક્યારે ગામને આંગણે જ્યારે દિવ્ય કથા છે, આપણી વચ્ચે મહેમાન અમારે પીપળવાથી અશોકભાઈ આવ્યા છે, સ્વાગત છે આપનું. આપની સાથે મહેમાનો અમારે નાગેશ્વરથી પણ મહેમાન પધાર્યા છે, એમનું પણ સ્વાગત છે. આપણે વચ્ચે સન્માન પણ લઈશું. કહેવાનું તાત્પર્ય, દ્વાદશ જ્યોતિર્લિંગની કથા આપણે સંક્ષિપ્તમાં લઈએ, કારણ કે છેલ્લા દિવસે લગભગ અમે નાના હતા ને ગરીએ રમીને પછી છેલ્લે હબ હબ જાળી આવો ગાય ગાય એ માજે, એટલે કડી કડી ગાશું ત્યારે થશે. ભીમાસુરે ભય ફેલાયો હરિભક્તોમાં, ભીમાસુરે ભય ફેલાયો ભીમાસુરે ભય ફેલાયો હરિભક્તોમાં, ભીમાસુરે ભય ફેલાયો. શિવ ભક્તે સુંદર સ્વામી સુમરા સ્વામી ભાવે કર્યો રાત ભોળાને ભાવતી વધે ભોળાને બોલતે ભોળાને ભાવતી વધે ભોળાને બોલતે. ભીમાસુર નામનો દાનવ કર્કટી નામે રાક્ષસીનો પુત્ર છે, કુંભકર્ણનો પુત્ર છે. એની માતાને કહે, માં આપણે વનમાં કેમ, મારે પિતા કેમ નહીં? કહ્યું ભગવાન રામ, એના ભાઈ લક્ષ્મણ, લંકાપતિ રાવણ જે છે એના ભાઈ, નાના ભાઈ એવા કુંભકર્ણનો તો પુત્ર છે, તારા પિતાનો એના હાથે વધ થયો છે. ભીમાસુરે બ્રહ્માજીનું તપ કરી અમાપ શક્તિ મેળવી અને ભગવાન રામે મારા પિતાજીનો વધ કર્યો છે, લક્ષ્મણજી આદિ સેનાએ વધ કર્યો છે, એટલે હરિભક્તોનો દુશ્મન બન્યો છે. ભીમાસુર ભય ફેલાવે છે. ધીરે ધીરે કામરૂ દેશના રાજા મહાન શિવ ભક્ત છે ને કેદ કરે છે અને એના ઉપર પ્રહાર કરવા જાય. પરમ શિવ ભક્ત છે કામરૂ દેશના રાજા, મહાદેવને યાદ કરતા ભગવાન શંકર પ્રગટ થયા છે ને આકોટો માર્યો, ભીમાસુરને બાળીને રાખ કર્યો છે. એની રાખ વનમાં ઊભી છે. તત્રય વલયમ સુર દદાતી, એ રાખ જ્યાં વનમાં ઊભી છે, આજે એવી ઔષધિ છે જેમાંથી અનેક વિદ્યાઓ શીખી શકાય છે. તંત્ર મંત્ર સાધનાઓ દૂર કરે છે. ભીમાસુરની રાખમાંથી રાખ ઊભી છે. ભગવાન શિવે પોતાના ભક્તની રક્ષા કરી છે. જ્યોતિ રૂપે જ્યાં બિરાજિત થયા છે, જેને ભીમેશ્વર મહાદેવ કહેવાય છે. બોલે ભીમા શંકર મહાદેવ. ભીમ શંકર નામાત્વમ ભવિતા સર્વ સાધકઃ એકલિંગ સદા પૂજ્યમ સર્વ આપદે નિવારકઃ. ભીમાશંકર જ્યોતિર્લિંગ આગળ કથા. શિવને મારા સ્થાને લાવું સેવક સ્વામી ભાવ, શિવને મારા સ્થાને લાવું સેવક સ્વામી ભાવ, શિવને મારા સ્થાને લાવું સેવક સ્વામી ભાવ, શિવને મારા સ્થાને લાવું સેવક. રાવણ વિયે વિઘ્ન ફાવી,
લંકાપતિ જે રાવણ છે એની માતા કૈકસીએ કહ્યું છે, બેટા ભગવાન શિવનું વિગ્રહ સ્વરૂપ કૈલાસમાંથી તું લાવે મારે પૂજા માટે. રાવણે પણ વિચાર્યું. રાવણે 3 વાર પ્રયાસ કર્યો છે શિવલિંગ લાવવા માટે. એકવાર જમીન માર્ગે, એકવાર આકાશ માર્ગે, એકવાર જળ માર્ગે. જમીન માર્ગે જ્યારે પ્રયાસ કર્યો છે, કૈલાસ પર્વત ઉપર આવી મહાદેવને કહી આપનું વિગ્રહ રૂપ આપો. ભગવાન શિવ ભક્ત વત્સલ છે, પોતાનું શિવલિંગ જે વિગ્રહ છે રાવણને આપ્યું છે લંકામાં સ્થાપના માટે. પણ મહાદેવે કહ્યું, હે રાવણ, તું રસ્તામાં નીચે ન મૂકીશ, જ્યાં મૂકીશ ત્યાં મારી સ્થાપના થઈ જશે. રાવણ કે હું લંકાપતિ રાવણ, મારામાં એટલું સામર્થ્ય કહ્યું થાકીશ, ગમે એવો થાકું ન મૂકું. અહંકાર જે છે ઈશ્વર અહંકારથી ન આવે. દેવતાઓને ચિંતા થઈ, શું કરી? ભગવાન વિષ્ણુના શરણે ગયા. 2 કથા છે. કોઈ ગણપતિ બાપાને ગોવાળનું રૂપ લીધું, ગણપતિ દાદા એવું કહે છે એક કથામાં. બીજા પુરાણોમાં ભગવાન વિષ્ણુએ ગોવાળનું રૂપ ધારણ કર્યું છે. રાવણ જે રસ્તેથી આવે છે અને ભગવાન વિષ્ણુએ એમ કહેવાય છે કે વરુણદેવનું આહવાન કર્યું અને વરુણદેવને કહ્યું કે આપ નાની એવી મટકીમાં આમાં આપના રૂપને સમાહિત કરો. વરુણદેવ નાની મટકીમાં સમાહિત થયા. રાવણ આવ્યો, તૃષ્ણા લાગી છે, જળ પીધું. લઘુ શંકા લાગી. ગોવાળને કહ્યું, તું કેવો મજબૂત, માલધારી તારી તાકાત કેવી? કે અમે માલધારી તાકાત તો હોય જ નહીં. આ શિવલિંગ તું રાખીશ? હું હમણાં આવું ત્યાં સુધીમાં તો નીચે ન મૂકતો, વજનદાર છે. કીધું વજન ઉપાડી નથી તો પણ જલ્દી આવી જાજો, અમારી ગાડીઓ કોઈના શેડે જાય, અમારે તકલીફ થાય. હું 1, 2 અને 3 હાથ કરી, જો નહીં આવું તો મારે ગાયું ધ્યાન રાખવું પડે. રાવણે કહ્યું, તું 1 હાથ કરે તો હું આવી જઈશ. રાવણ જાય છે અને ગોવાળ તરીકે ભગવાને બહુ ધીરજથી 3 હાથ કર્યા. રાવણ સાંભળો ન સાંભળો શિવલિંગ મૂકીને જતા રહ્યા. દેવતાઓનું કાર્ય કર્યું, દેવતાઓ રાજી થયા. રાવણ આવ્યો, શિવલિંગને બહુ પ્રયાસ કર્યો કે શિવલિંગ ત્યાંથી હલાવી ન શક્યો. સમય જતા વેદુ નામનો ગોવાળ, વેદુ નામનો ભરવાડ, એમને એ શિવલિંગ મળે છે, એની પૂજા કરે છે, એટલે વેદનાથ મહાદેવ કહેવાય છે. બોલે વેદનાથ મહાદેવ. આગળ આપણે અહીંયા જાહેરાત છે. જીક્યાળી ગામના આંગણે 9 દિવસથી જે શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું રસપાન કરી રહ્યા છીએ, ત્યારે આજના બપોરના ભોજનના દાતા શ્રી શામજી બાપા નસીબ પરિવાર કે જેમના તરફથી આજનું બપોરનું ભોજન આપણને મળવાનું છે, તો જોરદાર તાળીઓથી નસીબ પરિવારને વધાવીએ. અત્રે જે ભોજનના દાતાશ્રીઓના નામ લેવામાં આવે એ ઝડપથી સન્માન માટે સ્ટેજ ઉપર આવે. ત્રિભુવનભાઈ નસીબ કે જેઓ શામજી બાપાના પરિવાર વતી શાસ્ત્રીજીનું અભિવાદન કરવા માંગે છે, તો હું ત્રિભુવનભાઈને આવકારું કે તે પૂજ્ય શાસ્ત્રીજીને સન્માનિત કરે.
શૂટિંગ છે અને એ શૂટિંગ કરીને કમ્પ્લીટ કરી અને એણે એમ કીધું કે હું આ ગામનો વતની હોય ને ગામને આંગણે ગંગા હોય તો હું આમાં કેમ સ્નાન ના કરું, એટલે નિઃશુલ્ક જેને સેવા છે એટલે એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી. અગાઉ પણ જાહેરાત થઈ, પણ જય ડિજિટલ સ્ટુડિયો અને ઘણીવાર સમયનો અભાવ હોય અને મહેમાનોનું લિસ્ટ ઘણું લાંબુ હોય તો કદાચ કોઈ રહી ગયું હોય તો કોઈ પણ દુઃખ લગાડ્યા વગર સ્ટેજ ઉપર પોતે સન્માનિત થાય. આપણા ગામને આંગણે 9 દિવસ સુધી શિવ કથાનું રસપાન કરાયું છે. એવા શાસ્ત્રી શ્રી નિકુલ ભારતીજીનું સમગ્ર ગામ વતી હું સ્વાગત અને અભિવાદન કરું છું. તેઓ આપણને રૂડા આશીર્વાદ આપે અને કાયમ ગામ પ્રત્યે કાયમ માયાળુ સ્વભાવ રાખે. જ્યારે જરૂર પડશે ત્યારે ગામ તમારી સાથે છે. કોઈ પણ જગ્યાએ તમારે કંઈ પેલું હોય કથા બાબતે તો અમને ચોક્કસ કહેજો. અમે બને એટલી આપણી મદદમાં ઊભા રહીશું. આયોજનમાં જે હતા એનાથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય, કોઈને ખોટું લાગ્યું હોય તો એ બધા વતી આખા ગામજનની હું માફી માંગુ છું. કારણ કે જે કાર્યો કરતા હોય એનાથી ભૂલ થાય. રમેશભાઈ ગજેરા હોય, દયાળભાઈ હોય, ગોવિંદભાઈ મંત્રી હોય કે ધીરુભાઈ વાળા હોય, કોઈ પણ હોય, ક્યાંક ભૂલ થઈ હોય તો સમગ્ર ગામ એ વતી સમગ્ર ગામ પાસે હું માફી માંગુ છું. એની કોઈ પણ ભૂલ થઈ તો દરગુજર કરે અને હંમેશ આવા કાર્યોમાં સાથે મળી આપણે નવા કાર્યો કરીએ એવી આશા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. એમાં કોઈની ભૂલ હોય ને તો હું ક્ષમા માગું છું. અને શિવ કથામાં કદી જો કોઈ જાતની ભૂલ આપણે ગણવી જ નહીં. એમનો જે સંદેશો છે યાદ રાખજો. એક વક્તા તરીકે તો અમારી ભાવના હોય, પણ એમની જે દિવ્ય ભાવના છે આ જોઈને જ રાજી છે. હોય 9 દિવસ 10 દિવસ રોકાણા પોતાની વ્યસ્તતા, ગામનો જે પ્રેમ અને એકતા જોઈને અને હરેક માણસને વતનનો પ્રેમ હોય, માટીનો પ્રેમ હોય. પ્રેમને આપણે વતનને કાયમ યાદ રાખીએ. ઝીણી ક્ષતિ છોડી દેવી. એ તો ઘરે પણ ઘણી વાર એવું બને કે આપણે ચા કીધી હોય તો ગળી મોળો યાદી થાય ભાઈ, કોકની કાંઠે બકાલું સુધારી લેવું પડે. એમાં ગામ એ પરિવાર છે, એમાં થોડી ઘણી ભૂલચૂક તો થઈ જાય. એને ન ગણતા મહાન કાર્ય, દિવ્ય કાર્ય થયું છે. જે મારા ને તમારા પિતૃઓ આ ગામની અંદર વડીલો જીવી અને મોટા થયા, જેના પરંપરામાં આપણે આવીએ છીએ. બધાયનો મોક્ષદાતા એવો મહાદેવ, બાપના બાપ એની કથા છે. એના આપણે સંતાનો છે. આપણી ફરજ સમજી જે આપણે સેવા કરી છે. કોઈ સન્માનમાં અહીંયા બાકી સન્માનમાં કોઈ રહી જતું હોય ને, હું અગાઉ પણ કહું છું કે કોઈ સન્માનમાં બાકી રહી જતું હોય, કદાચ નામ યાદી ન થયું એ પેલા આવે. કારણ કે આ મહાદેવનો પછી અહીંથી નક્કી કરવામાં આવ્યું છે કે જો નામ લેશું ને તો 2-2.5 આમનામ વાગી જાય. પોથીનો સમય કેવળ નામ લેવામાં જશે અને 1000 નહીં કદાચ 2000 નામ લેવા પડે ને તો આયોજકોને વાંધો નથી.
પણ ચિંતા એ વ્યક્ત કરી કે 2000 નામની ચિંતા નથી, પણ જીક્યાળી ગામની કોઈ એક વ્યક્તિ બાકી રહી જાય ને એ અમને જરી કંઈ માન્ય નથી. અમારા ગામની એક પણ વ્યક્તિ બાકી ન રહેવી જોઈએ. આયોજકોનો આ ભાવ છે એટલે સ્વેચ્છાએ અહીંયા બધાએ સન્માન માટે આવવાનું છે.